ને અમે જ્યાં પણ જઈ રહ્યા છીએ ત્યાં એક જ મુદ્દો છે, પાણીની સમસ્યા છે, રસ્તાની સમસ્યા છે, સફાઈ માટે કોઈ કર્મચારી આવતા નથી। એ જ્યાં જઈએ ત્યાં એ તકલીફ દેખાય છે। લોકોને એ જ અપીલ છે કે ભાઈ જે અમારી જીવન જરૂરી વસ્તુઓ છે એનો જરાક તમે નિવાકરણ લઈ આવો, એના માટે અમે દોડી રહ્યા છીએ। ચૂંટાઈ આવ્યા તો ઇન્શાઅલ્લાહ અહીંયા બધા કામ થશે। એ જીવન જરૂરી છે। પાણીની સમસ્યા સૌથી પહેલા હલ કરશું ને ગટરની સમસ્યા। મતદારોને અપીલ કરીશ કે આટલા વર્ષોથી તમે જે પાર્ટીને વોટ આપી રહ્યા છો એ લોકો તમને મોઢું દેખાડવા પર તૈયાર નથી। હવે તમે અમે લોકોને ચાન્સ આપો। અમે લોકો સ્થાનિક છીએ ને ઇન્શાઅલ્લાહ અહીંયાના વિસ્તારમાં જેટલો ડેવલપમેન્ટ થશે એટલું કરશું અમે માટે। આ બસ આજે અમે જે અમારા જે પ્રચાર પ્રસારના ડોર ટુ ડોરના વિસ્તાર જે બાકી છે, આજે અમે મેન્ટલ હોસ્પિટલ પાછળ પ્રચાર માટે આવ્યા છીએ, ડોર ટુ ડોર। લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળે છે અને લોકોમાં એક જ અવાજ છે, આ વખતે પરિવર્તન જરૂરી છે। સમસ્યાઓમાં તો ગલી ગલીમાં સાહેબ પાણીની સમસ્યા છે, સફાઈની છે, રોડની છે। જે નગરસેવકો આગળના હતા અહીંયા કોઈ ઓળખતા નથી, કે લોકો અહીં કહે છે કે જે આગળ કોણ કાઉન્સિલર હતા એ લોકોના અમને નામે નથી ખબર ને મોટો નથી જોયો ક્યારે। આગળ અમે ખોટા વાયદા નહીં કરીએ, પણ જે જીવન જરૂરી વસ્તુ છે, લોકોની પાણીની સમસ્યા છે, રોડ રસ્તાની જે સમસ્યા છે ને સફાઈની છે, અત્યારે જ અમે આગળ આવ્યા મેન્ટલ હોસ્પિટલ પાછળ, તો અત્યારે કચરાનો ઢગલો પડ્યો છે ને બધું રોગી પ્લાસ્ટિક પડી છે, તો સફાઈ અહીંયા ઝીરો છે, સમજી લો। બસ અહીંયા જૂની મેન્ટલ હોસ્પિટલ પાસે અમે આવ્યા છીએ। લોકોમાં બહુ ઉત્સાહ મળી રહ્યો છે કે તમે આવો છો તો અમારું કઈ કામ થશે। ભાજપની સરકાર હતી ત્યાંથી કાંઈ સફાઈનો ઝીરો, પાણી માટે ઝીરો, લાઇટ નો પણ એવું જ, ગટરની પણ એવી પ્રોબ્લેમ હતી। લોકો તો એમ જ કહે છે કે બસ અમે હવે સત્તાને બદલવાના છીએ, પરિવર્તન તમે લઈ આવજો।